હાલો આ કયો અક્ષર છે? કલમ છે, બરોબર. પછી અહીંયા બોલો. વેરી ગુડ. પતંગનો પ છે. મરચાનો મ છે. વેરી ગુડ. કૃપાલી એક જ ફટાફટ હમણાં સાદા શબ્દો લખ્યા કૃપાલીએ. તમે બધા રમકડા કેટલા દિવસથી કહું છું પાટી પેન લઈને આવો, પાટી પેન લઈને આવો. એક જ દીકરી પાટી પેન લઈને આવી હતી, કોઈ નથી લઈને આવ્યા. તો કેમાં ભણાવવું મારે? બોલમાં એક તો તું પાટી પેન વગરની આવીશ. રમવાથી ઉઠાડીને અહીંયા લઈએ તો રડવું આવે છે. અત્યારે લગી રહીમાં વાગ્યા કેટલા? કંઈ કરવું નથી. પાટી પેન તો લઈ આવતા નથી, પણ ટીચર અહીં ભણાવે અહીંયા તો ધ્યાન આપો. હાલો, આને ક કહેવાય, પ કહેવાય, મ કહેવાય અને ન કહેવાય. તમે જ ઓળખા છે, મારે કહેવું પડ્યું નથી. હાલો, એના પછીનું આ કયો મને, આ કયો અક્ષર છે? ગ. ગણપતિનો ગ. વેરી ગુડ. હાલો, આપણને આ અક્ષર આવડે છે ને? ક. હાલો, અહીંયા ધ્યાન આપો. અહીંયા ક. કલમ આખો નથી બોલવાનો. ક પછી ન, ક. એક હારે ઝડપથી બોલી નાખો. ક ન ક. પછી એ જ રીતે જ ગ ત. જ ગ ત છે. હવે એમ નથી બોલવાનું જમરૂખનો જ, ગણપતિનો ગ, તલવારનો ત, એમને. જમરૂખનો જ એટલે ફક્ત જ બોલવાનો, ગણપતિનો ગ એટલે ફક્ત ગ બોલવાનો, તલવારનો ત એટલે ફક્ત ત બોલવાનો. જ ગ ત. હવે હું નહીં કહું, હવે જાતે કહેજો. આખો અક્ષર નહીં બોલતા. સિવાય એના મોટા હમું જોઈને બોલે એમ બોલે તો અહીંયા ઓળખ ને કે આ મ બોલી પછી શું આવે? ખ નથી. અહીંયા મારા મોટા ઉપર નહીં જો. અહીંયા ન. વેરી ગુડ. હવે આ ન છે, ઝડપથી બોલો. મ ગ પછી મગન. એ જ રીતે હાલો, બોલો. છ ગ ન. જો વાંચતા આવડી ગયું કે નહીં? જોજે હોશિયાર થઈ ગયા. આપણને વાંચતા આવડી ગયું. ક ન ક, જ ગ ત, મ ગ ન, છ ગ ન. હવે હજી થોડુંક આનાથી આગળ શીખીએ. ફક્ત 3 અક્ષર જ શીખ્યા. બાકી જો આપણે પ ગ આ 2 અક્ષર છે. જો પ ગ. આપણે ફક્ત પતંગનો પ એવું નથી બોલવાનું. પ ગ, પ ગ. જો પગ લખવાનું કે તો આપણને લખતા આવડી ગયું કે નહીં? પગ. સાદા શબ્દો બોલવું એ રીતે લખતું જવાનું છે. હો, આ પહેલાં શીખી લે પછી વાર્તા કરવું. હાલો, હવે શું કહે છે? છ ગ ન ગઢ પર ચડ. વધારે આખું વાક્ય આવ્યું. હો, આખા વાક્યમાં જો છ ગન આવડી ગયું છે. ચાલો, આ છ ગ ન. એ સિવા હરખો રે સિવા. છ ગ ન. હાલો, ગઢ લખવું છે એટલે ગણપતિનો ગ અને ઢગલાનો ઢ થઈ ગયું. ગઢ. છ ગ ન ગઢ પર. જો તમારે વાંચવાનું છે. હો, પાછું અત્યારે લખું છું ને બોલું છું, ધ્યાન આપો. પછી તમારે વાંચવાનું છે. છ ગ ન ગઢ પર ચડ. ચકલીનો ચ અને ડગલાનો ડ. શું થયું? છ ગ ન ગઢ પર ચડ. આખું વાક્ય લખ્યું. આપણે પહેલાં બે જ અક્ષર બોલતા હતા. પગ, છ
જગ, મન. બરોબર. સાદા શબ્દો આમાં બારાક્ષરીનો ઉપયોગ થતો નથી. ફક્ત આપણને કલમખડીઓ આવડે છે. કલમખડિયાને અનુસંધાને જ ફક્ત સાદા સાદા શબ્દો છે. હાલો હવે મને આ કયો બધાય વાંચો. ર, પર, ચડ. ફરીથી બોલો. ફરીથી ઓળખો અક્ષર. છત્રીનો છ છે. ચગન નથી, છ ગન છે. છ, ન, ગઢ. યાદ કરવાની વસ્તુ નથી કે પહેલાં અગાઉ મેં કહી દીધેલી વસ્તુ નથી. અત્યારે તમારે સામે બોર્ડ ઉપર છે. બીજે ક્યાં વિચાર કરો છો? અહીંયા જ જોવાનું. પતંગનો પ ને રમકડાનો ર એટલે પર. ચકલીનો ચ ને ડગલાનો જ ડ એટલે ચડ. ગઢ, પર, ચડ.